ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જો સવારમાં વિડીયો શરૂ કર્યો, પણ અમારા શરૂ થયો છે અમારા મિત્તલ બેનથી. જય માતાજી. કેમ છે બધાને? મારું નામ છે મિત્તલ ચૌહાણ. અત્યારે જો આપણે આવી ગયા છે ટાઈગર ભાઈની ખબર કાઢવા. હા, જો એક વાત ઈ તો મારે કહેવાની રહી જ ગઈ. અત્યારે તારમાં કહ્યું અમારા ટાઈગર ભાઈ છે ને થોડાક ઘડીક સૂટો કર્યો હતો ને, તે બીજા કૂતરાએ થોડોક બિચારાને સૂચી નાખ્યો. તો ટાઈગર પડી ગયો છે માંદો, એટલે મિત્તલ કે હું ટાઈગરની ખબર કાઢવા આવી. અત્યારમાં બ્લોગ શરૂ કર્યો. ટાઈગર ભાઈ થોડાક માંદા પડી ગયા છે, થોડોક વધારે વાગ્યું છે ને એકલો પહોંચી નો રહે ને બધાને, એટલે તો ટાઈગર કેમ છે? ટાઈગરને અલબારોની કામ જો એને કેટલું વાગ્યું છે, જો પગે ઘણું વાગ્યું છે. બસ લે બસ, જો આ પગે બહુ વાગ્યું છે. એને કંઈ પાછું ઓલું તો ન કરે ને, કંઈ હાલી નથી એક તો. કાને વાગ્યું છે, પણ કાને થોડુંક વાગ્યું છે. આ કાને વાગ્યું મિત્ર, જો આજ તો સારું થઈ ગયું છે ઘણું. એમાં ટાઈગર ભાઈ કાલ પાછા હાનના પાછા આવ્યા હતા. બોલ મિત્ર, રોજ અહીંયા જ હોય, જાતા જ નથી બિચારો. આ બાંધેલો હોય ને બધા કૂતરા છૂટા હોય, તો પછી બાંધેલો હોય તો એકલો થોડો કોઈને પહોંચી રહે. અત્યારે તમારા ટાઈગર ભાઈ ને કાંઈ હવે તો છૂટાઈ નથી કરતા ને કાંઈ નહીં. કટાઈ ગયું વાડીમાં નહીં આવવાનું, મારે આરે ઘરે ને ઘરે રહેવાનું. હું ચો હવે નવરાવાય નહીં, વાગેલું છે એટલે નવરાવાય નહીં ને. હું મિત્તલબેન હું વિચારે છો? ઓલી કેરી તોડવાનું મન થાય છે, કાશી. કઈ ઓલી? હવે એવા કાસા કેરી હું ખાવું તું? બે ત્રણ છે હવે તો. આમ બે ત્રણ દેખાય કેરી, પણ રોજ આમ એમાંથી કેરી તો ખરે પાછી છે ને. આ મંદિર છે અંદર દેખાય તને? મને ત્રણ કેરી કેટલા દીધા? ત્રણ જ કેરી દેખાય બોલો. ને પછી અંદર કેટલી બધી છે. રોજ ખરે એટલે હશે તો જ ખરે. નાના છે હો, આગળ જઈ રહી હમે ઠેઠ છે હમે. હા 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 છે. પાંચ લીલું દેખાતું ને. અમારે આને કાંઈ બોલાય એવું નથી. આજ રમત થાય એમ એના કટાઈ ગયા. ઘણું બધું વાગ્યું છે. હા, મિત્તલબેન ને આજ ખબર પડી. કા મિત્ર એટલે ખબર કાઢવા આવી ને. તો સારું, આગળ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. કે આજે શું કરવાનું આગળ એ તો અમને ખબર નથી, પણ જે નવીન થશે એ તમને બતાવશું. બરાબર ને મિત્તલ? હા, તો કન્ટિન્યુ અમારા બ્લોગમાં બન્યા રહેજો આખો દિવસ. જો આજે પાછા અમારી માસી મળી ગયા છે ઘણા ટાઈમ પછી. કેટલા દિવસ થઈ ગયા? 5-6 દિવસ થઈ ગયા માસી નહોતા મળ્યા. માસી કઈ આવતા નહીં ને, એમ વહી ગયા હતા બહાર, એટલે માસીને મળવાનું નહોતું. આજે પાછા માસી આવી ગયા ઘરે. હા, એ હસી વાત. પરસેદી લાવ્યા ને. ના અમારે નેહુ બેન આવી ગયા. પરસાદી તો લેવી જ પડે ને ગાને. હું તો બધા હાટું લાવ્યો પરસાદી, લાડ બધી. મારા માહા જો અમારા માહા પાછા છે ને વેડિયા જોતા હતા. એને બિચારા મારી માસી બંધ કરી દીધા કે આમાં ઓલું કાંઈક કોપીરાઈટ આવશે ઈ કે. એટલે એ તો સારું નહીં બાયું ને હાલે. મારા મા એ બધા એમ કે છે કે એમ કેતી નહીં કરે, બધાને એમ થશે કે માસી નું હાલે. તમે રોકાઈ જવા મજા આવી જશે. રોકાવાનું ફરવા. હા, હવે એમ વહી આવ્યા ને ફરવા ગયા. માસી વહી ગયા એટલે હા એ હસી. હા, એ કઈ નથી ગયા છે ને. ને બેન રોકાઈ જાય નથી કીધું. ઘર હોપી દીધું. મજા મજા. પછી બધા આપડે ત્રણ જો તાર માસી નું આવે ને ત્યાં તમારા ધામ આયા નાખવાના. મસ્ત મજાનો. આપડે તમે કે પૂરી કઈ નાખવી હાલશે. આપડે પૂરી કઈ નાખી. તેમાં ટાઈગર હા બટેટા બાફા મેક દીધા છે.
હા કઈ નેહું બેન એમ નહીં હાલો માસીને કદાચ ઘરે જવું પડે નેહું ને તો રહેવું ન પડે એમ કે ઈ કેવું બાનું દે ખબર માસી એમ કે મારે 2 ટિફિન બનાવવાના હોય કે એટલે હું મામાને ઘરે ન જાવ એમ મમ્મી મામાને ઘરે ગયા તે મેં કીધું તમે જાઓ ને તમારે શું વાંધો હતી કે મારે 2 ટિફિન કરવાના હું કહું 3 ટિફિન કરી દઈશ માસી જાતા હોય ને તો લે મેં ક્યાં ખોટું કીધું મમ્મી જાતા હતા કીધું તમે જાઓ કે મારે ટિફિન બનાવ્યું હું બનાવી દઈશ ટિફિન તો હા એમ નેવું છે નહીં બનાવ વળી તો તમને કોઈ ના બે બીનું કોઈ ના ન પડતું એક ને મેકલી દીધા નેવું આને મોકલી દેવી હા ખોટી વાતો ન કરવાની કા મમ્મી ક્યાં ઓશિંદા ના વહી ગયા આલો લો માં જો એક ઓલા બેહાડી દીધા ફોન બંધ કરાવી દીધો કોપીરાઈટ આવી કે બંધ કરો તમારું હવે આપણે જઈએ છીએ ખડ વાઢવું રહેવાનું બાકી છે બેવી નાખી ટાટા પોરનો પવન સારો મસ્ત મજાનો ઉડી ગયો છે પણ એમ થયું થોડાક જાંબુડા ખાતા જઈએ પહેલા હવે જાંબુડા ઉકળી ગયા બધાને કીધું તું જાંબુડા ખાવા આવો પણ કોઈ જાંબુડા ખાવા એવું નહીં હવે જાંબુડા થઈ ગયા પૂરા કોક ગયા છે તમે થોડા ખાઈ લેવી મેં તો હમણાં જે જાંબુડા સાચા નથી પેલા તાવ આવતો પછી ફરવા ગયા અને આવ્યા હતા જાંબુડા મૂકી ગયા એટલે પેલા બધા બેન આવે છે ચડાવવા સારો તો ઘરે ગયેલી ઘરેથી આવે ત્યાં હજી આપણે સહી નવીરા તો મસ્ત મજાના જાંબુડા ખાઈ લેવી પછી બહુ મળ્યા ન મળ્યા ખબર એમ કૂટી જાય છે ને એમ બહુ ભાવ છે હતા ત્યાં ખાવાની ઈચ્છા ન થાય હતી હવે કૂટી ગયા ને તો ખાવાનું મન થાય કે ખાવીએ પણ હવે કાંઈ જાંબુડા રહ્યા નહીં જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે તો આ ટાઈગરભાઈ બિચારા સૂતા નથી છે સવારના બાંધેલા છે પગ દુખે ને તે બીજે વાગ્યું છે અલગ પગે થોડુંક વધારે વાગ્યું છે અગર એને કોઈ દિવસ વાગે નહીં એટલે લાગે વધારે એમ એનાથી આમ સહન ન થાય એટલે એમ થયું છે કે એને છે ને આપણે ક્યાંક રખડવા લઈ જઈએ ઘડી એને એકલો સૂટો નથી મેં કાંઈ એમ એટલે આપણે હારે લઈ જઈએ એમ તો સૂટો કર્યો ઘડીક આમ કાકાને ઘર બાજુ એકાદો આટો મરાઈ આવી હાલ ગયા જો સૂટો થાય એટલે અમારે એની પાસે નાટક વધે એમ પાસે જાય કાંઈ નક્કી નહીં જ્યાં લઈ જવી ના નહીં જવું એને ગમે ના જવાનું આપણે કાકાને લઈ જાય કાકાને ઘરે એને નથી જવું કાકાને ઠીક લાગતું એમ તો ઘરે આવે તો કાકાને પાસે ગળવાનું દે અને આ પાસે કાકાથી બી જો આમ જો કેવું કરે પગ દુખતોય સારો થઈ ગયો એને ક્યાં જવું પણ આમ તો કેટલો પગ દુખતો હતો લૂલો હાલે રોવે કેટલો અત્યારે એને કાંઈ છે હાલો સવારનો રોતો હતો પગ દુખે તો પગ ઊંચો કરીને રોવે પગ ઊંચો કરીને કેવો રોવે અત્યારે બધો દુખાવો વહી ગયો છૂટો કર્યો ને તે હા એકલો નથી મેં કાંઈ એમ છૂટો તો અત્યારે થોડોક ટાઈમ હતો તેમ છૂટો કરી બધું સારું થઈ ગયું હા એ વાત જ મિત્તલબેન તો કામ કરે બિચારા કપડાં ધોવે છે શું મિત્તલબેન સારું ને દેખાય તો છે મને બહુ સારું છે હું નવરાય તો તમને જ છે બધી હા